ગુજરાતની રાજનીતિમાં ક્ષત્રિયોનો વિવાદનો મામલો ગરમ થતો જાય છે ત્યારે જેતપુરમાં વિવિધ સમાજો દ્વારા આવેદન પત્ર પણ પાઠવવામાં આવે છે। જી હા, જેતપુર ખાતે ક્ષત્રિય સમાજ અને કરણી સેના અને અન્ય સમાજો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવે છે અને તેમાં રૂપાલા સામે હાય હાયના નારા સાથે અને પોસ્ટર વોર લગાડી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે અને મામલતદાર કચેરી જઈ અલગ અલગ સંગઠનો અને સમાજના અગ્રણીઓ દ્વારા એ રૂપાલાના વિરુદ્ધમાં એક આવેદન પત્ર પણ આપે છે અને ક્ષત્રિય સમાજના નેતાઓ ક્યાંક વાયરલ વિડીયો કરી અને રૂપાલાને ક્યાંક સંદેશો આપવા માટેનો પણ પ્રયાસ કરે છે। મીડિયાના સામે પણ અગ્રણીઓ આવે છે। શું કહ્યું ક્ષત્રિય સેનાના અગ્રણીઓ, જાણીએ આ વિડીયોમાં। जय माता जी। मारू नाम झाला रणधीर सिंह भावीर सिंह, जेतपुर राजपूत समाज प्रमुख। हमारी एक ज मांग है कि रूपाला की टिकિટ रद्द करो। रद्द करावे ज अमे पार करशुं ने ज्यारे रूपाला बे हाथ जोड़ीने माफी मांगतो होय तो ई खोटी छे। माफी एने माफी मांगवी तो एम करवुं जोईए कि मारा मुखमांथी आ शब्द निकળી ગયા છે એટલે હું મારી શ્રેષ્ઠતાથી મારે 5 વર્ષ લડવું નથી तो अमे एने खंबा माथे बेहाडत। अमने कोई भाजपनो विरोध नहीं, अमने कोई पक्षनो विरोध नहीं, कोई कोमनो विरोध नहीं। अमारी भेगी अत्यारे 18 कोम छे माटे अमे कोई विरोध कोईनो करता नहीं। अमारे एक आनो ज विरोध छे बराबर। એટલે એની ટિકિટ કાપે જ અમે પાર કરશું અને એને સંસ્થાએ માગી લીધી હોત તો અમે એને ખંબા માથે બેહાડત। જય માતાજી। તમારું નામ અને હોદ્દો? મારું નામ વિક્રમભાઈ અલેકભાઈ મોયા, જેતપુર શહેર તથા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ અને રાજપૂત ક્ષત્રિય સમાજ અને 18 અમારા ક્ષત્રિય સમાજના પ્રમુખ, રાજપૂત કરણી સેનાના પ્રમુખ, એનો મારો હોદ્દો છે। અને રૂપાલા સાહેબને એક જે આ ટિકિટ રદ કરવા માટે અમે અત્યારે અમારા 18 વર્ષના સમાજ બધા ભેગા થયા છીએ અને એને સાહેબને જો આવું એને પોતાની 40 વર્ષના કેરિયરમાં આવું કોઈ દી એને ભાષણ કર્યું નથી એટલા માટે એને માફી માંગી, પણ અમે એને માફી પણ આપી દીધી, એનો કોઈ સવાલ નથી અમને। પણ એમને પોતાને સ્વૈચ્છિક એમની ટિકિટ રદ કરવી જોઈએ અને એને એમ કહેવું જોઈએ કે ભાઈ હું ક્ષત્રિય સમાજનો ઋણી છું, અત્યાર સુધી જે મને એમને સાથ સહકાર આપ્યો છે તો એમને જતું કરી અને એને પોતાની ટિકિટ સ્વૈચ્છિક રદ કરવી જોઈએ અને એને પોતે પાર્ટીના જે પ્રેસિડેન્ટ હોય ભાજપ સરકારના એમને પોતાનું રાજીનામું આપવું જોઈએ અને એમને પોતાને એવું ફીલ થવું જોઈએ કે ના આ મારાથી આવી મોટી ભૂલ થઈ છે તો મને માફ કરી દે। ક્ષત્રિય સમાજ એમને માફ તો કર્યું જ છે 100%, પણ એમને પોતાનું રાજીનામું પોતે સ્વૈચ્છિક આપી દેવું જોઈએ। ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ભાજપ સરકારને આખું ખોલશું, એમને જગાડશું, એમના જે મેન પ્રેસિડેન્ટો હોય એમને પણ એની મુલાકાત લેશું, સમાજ 18 વર્ષ એમને મળવા જશું અને એમનું જે કંઈ રહેશે એ અમે આગળનો રણનીતિ અમે આગળ નેક્સ્ટ ટાઈમ વિચારશું। જય ભવાની, જય ચપરત બાબુ। મારું નામ ખુશાલીબા દેવેન્દ્રસિંહ જાડેજા। અમે હાલ જેતપુર રહીએ છીએ અને અત્યારે અમારો સમગ્ર ક્ષત્રિય સમાજ અમારી સાથે 18 વરણ છે અને અમારી એક જ માંગ છે કે આ રૂપાલા સાહેબ જે બીજી કાસ્ટમાં જઈ અને જે એક સમાજને ઊંચો બતાડે છે જ્યારે બીજા સમાજને નીચો પછાડવાની જે કોશિશ એને બતાવી છે અને જે ક્ષત્રિય રાજપૂત સમાજ વિશેની જેમણે ટિપ્પણી કરી છે એના વિશેનો અમને આ વિરોધ છે અને અમને કોઈ સમાજ વિશે કોઈ પાર્ટી વિશેનો વિરોધ નથી। અમને વિરોધ માત્ર એક જ વ્યક્તિ વિશેનો છે કે રૂપાલાભાઈ વિશે અમને વિરોધ છે અને એમની ટિકિટ રદ થવી જોઈએ। અમારા સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજની આ માંગ છે અને આ માટે અમે આજે સમગ્ર ક્ષત્રિય સમાજ જેતપુરનો ભેગો થયો છે। અમારી સાથે 18 વરણ છે અને હાલ અમે જેતપુર મામલતદારે સાહેબને આવેદન આપવા માટે ગયા હતા અને અમારી એક જ માંગ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય। જય માતાજી। જય માતાજી। મારું નામ વનિતાબા જાડેજા। હાલ જેતપુર અહીંયા અમે બધા જેતપુર ક્ષત્રિય સમાજના બૈરા અને જેન્ટ્સ ભેગા થયા છે। રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ જેતપુર તાલુકા મામલતદારે। પણ અમારી એક જ માંગ છે કે કોઈ પણ કિંમતે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ કારણ કે એને અમારા ઇતિહાસ સાથે ચેડા કર્યા છે। અમારે અંગ્રેજોના સમયમાં એને વાત કરી છે કે રજવાડા રોટી બેટીનો વ્યવહાર કરતા હતા, એ તદ્દન ખોટું છે। એટલે એનાથી અમારા ક્ષત્રિય સમાજને બહુ મોટો રોષ જાગ્યો છે કે આવું કોઈ દિવસ બન્યું જ નથી તો એમનાથી બોલાય કેમ। એટલા માટે અમે એમના માટે વિરુદ્ધમાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે જરૂર એના વિરુદ્ધ પગલાં લેશું। અમે બધા ક્ષત્રિયો અમે મર્યાદામાં રહેવાવાળા છીએ, અમે કોઈ દિવસ રોડ ઉપર આવીએ નહીં, પણ અમારા આત્મસન્માનની વાત છે કે રૂપાલાભાઈ એવો
નામ લીધું કે રોટી બેટીનો, એટલે અમારા સ્ત્રીઓને બહાર આવવું પડ્યું. એટલે અમારે અમારી મર્યાદા મૂકવી પડી, પણ અમે છેક સુધી લડશું અને રૂપાલાભાઈની ટિકિટ રદ કરાવીને જ જમશું. અમારો એક જ અત્યારે પ્રશ્ન છે કે રૂપાલાની ટિકિટ, રૂપાલાની ટિકિટ, રૂપાલાની ટિકિટ, રૂપાલા